તો આજે જ મેં રૂબરૂ માર્કેટિંગ યાર્ડની મુલાકાત કરી હતી. મારી સાથે માર્કેટિંગ યાર્ડના ચેરમેન, એની બોડી, મોટાભાગના ડાયરેક્ટરો, વેપારીઓ અને ખેડૂતો સાથે રાખી અને આજે માર્કેટિંગ યાર્ડ કપાસનું જે હરાજી હતી ચાલુ કરાવી દીધી છે. અને જે ક્ષતિઓ જોવા મને રૂબરૂ તપાસમાં મળી છે એ માર્કેટિંગ યાર્ડના ચેરમેનશ્રીઓને સૂચન આપ્યું છે કે ભાઈ ખેડૂતોની જે હરાજી કરવામાં આવે છે એ વચ્ચેથી સેમ્પલ લેવામાં આવે, સમય માર્કેટિંગ યાર્ડનો જે હરાજીનો છે એમાં થોડોક વધારો કરવામાં આવે અને જે ખેડૂતોને નાની મોટી અગવડતા પડે છે એ તાત્કાલિક અસરથી એને પૂરી કરવામાં આવે અને ફરી વખત કોઈ ખેડૂતનો કરદો ન થાય. એક વખત ચિઠ્ઠી આપી દીધા પછી એનો એ જ ભાવ ખેડૂતોને મળી રહે એની સંપૂર્ણ જવાબદારી માર્કેટિંગ યાર્ડની રહેશે. આ બધા સૂચનોનું કડકપણે પાલન થાય એવું સ્તર ઉપર જ તે માર્કેટિંગ યાર્ડના સત્તાધીશોને આપવામાં આવ્યું હતું. ટૂંક સમયની અંદર માર્કેટિંગ યાર્ડનો જે સમય છે એ પણ વધારવામાં આવશે. દરેક ખેડૂતોને હવે જે 6 કિલોમીટર ઉપરનું જે થતું હોય છે તો એની ટ્રાન્સપોર્ટેશનનું ભાડું પણ હવે વેપારી દ્વારા ચૂકવવામાં આવશે. આ પ્રકારના ઘણા બધા જે નિર્ણયો ખેડૂતોને હિતમાં રાખી અને કરવામાં આવ્યા છે. અને જે ઘટના બની છે એ ખરેખર બોટાદની જનતા માટે પ્રથમ વખત આવડી મોટી ઘટના બની છે. બોટાદને બદનામ કરવા માટેનું સુનિયોજિત આખું આ ષડયંત્ર હોય એ પ્રકારનું આખું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું હતું. અને આને હું સખત શબ્દોમાં વખોડી રહ્યો છું. આની રજૂઆત મેં ગૃહમંત્રી સુધી કરી દીધી છે અને ટેલિફોનિક વાત પણ મેં માન્ય ગૃહમંત્રીને કરેલી છે કે ભાઈ આના જે કાંઈ ષડયંત્રખોરો હોય જે બોટાદને બદનામ કરે છે, મારા ખેડૂતોને અને પોલીસ વચ્ચે જે સંઘર્ષ કરાયો છે, આ ષડયંત્રખોરોને ઉપર તાત્કાલિક ગુનો દાખલ કરી કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગ કરી છે. અને તમે જોયું છે કે ભાઈ આજે મારી વિઝિટ હળદર ગામે પણ હતી. હળદર ગામના જે સરપંચ છે ત્યારબાદ સ્થાનિક લોકો સાથે મેં વાત કરી છે. તેમનું એવું કેવું છે કે ગામના લોકો છે તે નિર્દોષ છે અને બહારથી લોકોને બોલાવવામાં આવીને સભાનું આયોજન કરવામાં આવ્યું છે. ખરેખર એક ષડયંત્ર કહેવાય આપનું? ચોક્કસપણે ગામ પંચાયતની કોઈ મંજૂરી લેવામાં આવી નથી. મોટાભાગના ગામ લોકોને હું મળ્યો. ગામ લોકોને આ મિટિંગની કે આ સભાની કોઈની જાણ જ નથી. જ્યારે બધા વાડીએથી પાછા આવતા હતા અને હીરા ઘસીને જ્યારે પાછા આવતા હતા ત્યારે આ સભાનું આયોજન થયું હતું. અને અમુક લોકોએ એવી પણ અફવા ઉડાડી કે ભાઈ ધારાસભ્ય આ મિટિંગમાં હાજર રહેવાના છે.